નામ નામ બોલો નર્મદ નામ સત નામ 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 બોલો નામ 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 સત નામ 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 બોલો નામ 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 સત નામ 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 સત નામ 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 સાહિબ નામ 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 સત નામ 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 સાહેબ નામ 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 બોલો નામ 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 સત નામ 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 બોલો નામ 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 સત નામ 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 લક્ષ્મણ નામ 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 જય રામ નામ 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 લક્ષ્મણ નામ 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 જય રામ નામ રામ નામ નામ બોલો ચતુર નામ નામ સત નામ 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 બોલો ચતુર નામ નામ સંહર નામ 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 બોલો ચતુર નામ નામ સંહર નામ 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 બોલો ચતુર નામ નામ સંહર નામ 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 મનહર નામ 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 મંગલ નામ 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 મનહર નામ 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 મંગળ નામ 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 બોલો કેમ દાસ નામ સદા નામ 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 બોલો કેમ દાસ નામ સદા નામ 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 બોલો રામ નામ નામ સત્ય નામ 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 બોલો રામ નામ નામ સત્ય નામ 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 બોલે સગુરુ કબીર સાહેબ સાહેબ કી જય જય વંદની સાહેબ नित्यानंद सदात्म बोध रसिकं चंद्रावतापं प्रभुं लोकातीतं होदयं निजजनो धारावतारोदयं सारासार विवेक बालक इति पारीक्षको यो मतैः तस्मै सद्गुरु रूपिणे कुरु नमः श्रीमद् कबीराय बोल कबीर नामं परमं पुनीतं युगे युगे स्वामी हरन्ति दुःखं तातारमुक्तं पुरुषं पुराणं चरणारविन्दं सततं नमामि चरणारविन्दं सततं नमामि चरणारविन्दं सततं नमामि संत सम्राट अखिल ब्रह्मांड मालिक सदगुरु परमात्मा कबीर साहेब ना पावन चरणों में मारा कोटि कोटि बंदगी साहेब अने जे सदगुरु परमात्मा कबीर साहेब आवीने जे लक्ष्मण दास साहेब ने चेताव्या અને આ ગાદી ચાલુ થઈ અને આ ગાદીના મહાપુરુષો ને સદગુરુના આશીર્વાદથી આ ગાદી ચાલે છે અને આગળનું પણ રિઝલ્ટ તમે જોઈ લો ખેમદાસ સાહેબના બધા બાળકોની અંદરમાં તમે જુઓ પદ્મનાભ સાહેબ રામેશ્વરી બેન राजेश्वरी बेन परमेश्वरी बेन आ બધા બાળકો જો પરમેશ્વરી બેન બાકી હતા તે હવે એ પણ પ્રવચન કરતા થઈ ગયા છે સદગુરુ પરમાત્માના પ્રાગટ્ય દિવસ ઉપર અને સદગુરુજી અહીં આગળ આવેલા લક્ષ્મણ સાહેબને ચેતાવ્યા એ પરંપરામાં આજે આ સદગુરુના ગુણગાન અને કેવી રીતના આપણે બધાને સમજાવ્યા પરમેશ્વરી બેન પહેલી વાર બોલ્યા પણ કેવું સુંદર બોલ્યા અને તો બંધનતા કરતા ચાલુ ચાલુ જ રાખેલું એની બહેનો કરતા પણ આગળ નીકળી ગયા હતા તો ખરેખર ખૂબ ખૂબ સદગુરુ પરમાત્મા એમના બધા
બાળકોની અંદર ખૂબ ખૂબ વધુ ને વધુ ખૂબ પ્રવચન કરતા થાય, ખૂબ પ્રગતિ કરે અને આપ બધા અંશોને ભક્તિ આપણા જીવન આ શરીરને ટકાવવા માટે અન્નની જરૂર પડે છે અને ભક્તિને ટકાવવા માટે સત્સંગની જરૂર પડે છે. જો આવા ભક્તા નહીં હોય તો આપનું જીવન પણ તમે ભલે સદગુરુના શરણમાં આવ્યા હોય પણ જો સત્સંગ તમને ના મળે, ખોરાક એનો ના મળે તો પાછી તમારી ગાડી પાટા પરથી ઉતરી જાય. તો આ તો તમારે અમારા જેવાની આગળ આવવાની જરૂર નથી. હવે ખાનદાસ સાહેબ બધું ઘરનું બધું કામકાજ બધું થઈ ગયું, કોઈની જરૂર નહીં. ખરેખર સદગુરુ પરમાત્મા આજથી 627 વર્ષ પહેલા પ્રગટ થયા, આ ધરા ઉપર આવ્યા. આ ધરા પર સિકંદર લોધીનું રાજ હતું. એવા સમયમાં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ જ્યારે હિન્દુની પ્રજા ઉપર અત્યાચારો થવા લાગ્યા, બેન બેટીઓની લાજ લૂંટવાઓ આવતી, એવા સમયમાં જ્યારે આ યાતના થઈ ત્યારે સદગુરુને પ્રાર્થના થઈ. એ રીતના જ્યારે સદગુરુ પરમાત્માએ આવ્યા છે. સદગુરુ કબીર સાહેબ તો આ કલિયુગમાં આવ્યા નથી, અનેકો વાર આવ્યા છે. કબીર સાહેબ કલિયુગમાં કાશીમાં આવ્યા, તમારા હરસુંડામાં આવીને કબીર સાહેબ લક્ષ્મણ સાહેબને મળ્યા. એ કોઈ હંસ હતો સદગુરુનો, એ હંસ ભૂલો પડેલો, એને ચિતાવવા માટે સદગુરુને પાછો આવવું પડ્યું. તો કબીર સાહેબ આવ્યા. આ સત્ય જ્યારે જ્યારે આ ધરા પર આવે છે ત્યારે સત્યનો વિરોધ ખૂબ થાય છે. આ સત્યને નાશ કરવા માટે અનેક યાતનાઓ આપવામાં આવી. કબીર સાહેબને સિકંદર લોધીનો બાદશાહનો પીર ગુરુ જે શેખ તકી એ શેખ તકી 52 કસની સદગુરુની લીધી. જ્યારે સિકંદર લોધી કબીર સાહેબને મારવા લાગ્યો ત્યારે ઈર્ષા આવી કે આ મારા શિષ્યને આ કબીર સાહેબ કેમના એમને બનાવી દીધા શિષ્ય અને મારી સામે જોતા નથી. કબીર સાહેબને સિંહાસન પર બેસાડી દે છે. તો આ એનાથી જોવાની ત્યારે કબીર સાહેબ કાતો જાદુગર છે, એની તમે પરીક્ષા કરો. તો કબીર સાહેબને 52 કસરી લેવામાં આવી. કબીર સાહેબને તેલના કડામાં નાખવામાં આવ્યા, કૂવામાં નાખવામાં આવ્યા, સમુદ્રમાં નાખવામાં આવ્યા, જંજીર બાંધીને. તો જંજીર ખુલ્લ થઈ ગઈ. તો કબીર સાહેબ જ્યારે આ ધરા પર અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, ધર્મના વાળા, જ્યારે જાતના વાળાઓ આ બધા ધ્વંસ કરવા માટે કબીર સાહેબ આ ધરા પર આવ્યા. કબીર સાહેબ આવીને એકતાનો માર્ગ બતાવ્યો. ભૂલેલા જીવોને ખૂબ પૂછે ચેતાવ્યા છે. પૂરી પૂરી દુનિયા फिर दीवानी शब्द न ले मानी, भूख लगे तब भुआ बुलावे, घर में आन ढूंढावे, रोग दोष का मर्म न जाने, नाहक भर्म बढ़ावे. જ્યારે કંઈક તમને થયું હોય તો તમે બધા આપણે અંધશ્રદ્ધાળુ છીએ, ક્યાં તો મને કંઈક ભગવાન વળગી ગયું છે, આ રીતના આપણી ભાવનાઓની અંદર આપણે પડેલા જીવો એ પોતે ડરના મારા એવા ભૂવા ઉપર જાય તો ભૂવા એને રોગ દોષ એને કયો રોગ થયો છે એની ખબર નથી કરતા, પરંતુ એને ઉપરથી એને ભરની અંદર નાખી દે અને પછી એને કંઈક તારા આ કરવું પડશે, તારે એમ કરવું પડશે, તારે તેમ કરવું પડશે. તો કબીર સાહેબ આ અંધશ્રદ્ધા અને વિશ્વાસને દૂર કરવા માટે કબીર સાહેબ આયા. આ નાના પ્રકારના કર્મકાંડ કબીર સાહેબ કાશીમાં પ્રગટ થયા. જેવા કર્મકાંડ વિદ્વાનની નગરીની અંદરમાં કબીર સાહેબ પ્રગટ થયા અને 5 વર્ષની ઉંમરથી પોતે પોતાની ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા અને સદગુરુની સાક્ષીઓ, શબ્દ, રમાયણી, આ બીજા આ એનાથી કબીર સાહેબ આપણને બહુ ચેતવા છે. આપણે બધા
એટલા અંધશ્રદ્ધામાં છીએ, હજુ કબીર સાહેબનું નામ લેવા છતાં પણ આપણે અંધશ્રદ્ધામાં માનતા હોઈએ છીએ. એટલે કબીર સાહેબ આ જીવોને ચેતવવાને માટે આપણે જ્યારે કોઈ મરી જાય છે ત્યારે એની પાછળ આપણે દુનિયાભરનું એ કરતા હોય છે, પણ આ એક સદગુરુનું એક વિધાન છે. સદગુરુના જ્યારે હંસ જતો હોય ત્યારે એની પાછળ તલાવ આરતી થાય એટલે બધું જ એની મેં આવી જતું હોય છે, પણ આપણે એથી સંતોષ થતો નથી. આપણે તલાવ આરતી બી કરીએ અને પેલું વિધાન બી કરીએ, તો આપણે એ આ બધું કાઢવાને માટે સદગુરુ પરમાત્માએ આપણને ચિંતા. આ કબીર સાહેબ એક વખત ગંગા કિનારે ગયા. કબીર સાહેબ જોયું કે બધી આટલી પ્રજા અહીંયા નાય છે, ધોવે છે, તો કબીર સાહેબ ગંગાને પૂછે, मैं तुम्हें पूछूं गंगा मैया सब दुनिया पूरे रह रहा था, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस भी धोवे. तो गंगा जवाब आपे છે કે गंगा कहे सुनो करतारा तुम ही पाप छोड़ावन हारा, अंधी दुनिया मुझ में नावे मुझ में धोवे, मूड उड़ाए भण हो जावे. कबीर साहेब का ऐसी अंधश्रद्धा अंदर में पड़ेला છે. तो कबीर साहेब बहुत चक्का मारा, जीवन बाप को मारे डंडा, मुंह हाथ ले जाए गंगा, डाक की सली पछली में पानी, मुंह बाप की करे निजवानी, आवे का तो बाप कहां आवे. आ જ્યારે બાપ મરી જાય તો પોતાના બાપને બધા આપણે કાગડા બનાવતા હોઈએ છે. કાગ એટલે બધા મરી જાય બધા કાગડા થાય છે. હે કાગડા નથી થતા. તમે ભક્તિ કરતા હો તમે કાગડા થવાનો છો. તમે સદગુરુનો હંસ છે કે કોઈ દિવસ કઈ ભટકતો નથી, પણ સદગુરુનો હંસ હોવો જોઈએ. પછી બગ હોય તો નહીં બને. હે એટલે હંસ બનવું પડે. સદગુરુ આપણને હંસ બને. સર્વ દુર્ગતિ દૂર કર, અચ્છા જન્મ બનાવ. કાગ ગગન ગતિ છોડ કે હંસ ગગન ચલે આવ. તું હંસની ચાલમાં આવી જા અને હંસની ચાલમાં આવીને તું મારા ઉદ્દેશમાં અને તું મારા कबीर साहब गुरु बाणी गुजरे शीश सात परिमान, यह भी फंदा टूटे और युक्त लेगा. गुरुना मुखी आपने जो बाणी મળે છે એ વેદો સમાન છે. એના એક શબ્દો ગુરુની બાણી, ગુરુનું બાણી ગુજરે शीश સાત, એને તું સાચી માની લે અને એના પર તો ચાલ. કબીર સાહેબ આપણને આ રીતના બધો ઉપદેશ આપ્યો છે. કબીર સાહેબ ચાર યુગની અંદરમાં અનેક જીવોને ચેતાવ્યા છે, અનેક જીવોને ચેતવવાને માટે આવે છે. કબીર સાહેબ ધર્મદાસ સાહેબને મોકલેલા, કે ધર્મદાસ સાહેબ પણ ભૂલા પડેલા, પાછા કબીર સાહેબ પછી ધર્મદાસને પણ ચેતવવા પાછા આવે છે અને એમને ચેતાવે છે. પાછા ફરીને પાછા એ બધા આખું 42 પંચનું રાજ આપ્યું કબીર સાહેબે ધર્મદાસ સાહેબને. અને આ પંથ આજે આપણો ચાલી રહ્યો છે. તો આજના દિવસે આપણને ખૂબ આનંદ હોવો જોઈએ. અમારે પરમેશ્વરી કહ્યું કે આપણી અંદર એટલો ઉમંગ હોવો જોઈએ કે આજે અમારા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ છે. તો અમે આગળ આવ્યા છીએ, આગળ આવીને કંઈક સાંભળીએ, અમારા જીવનમાં ઉતારીએ. એ રીતના પરમેશ્વરી તેને આપણને ટકોર મારી. એટલું પહેલી જ વાર એટલું કોઈ બોલી નથી, છતાં પણ એના શબ્દો તમે જુઓ કે કંઈક આપણને ચેતવે છે. શબ્દોની કિંમત છે. એ શબ્દ એના આપણને કહ્યું કે તમે બધાને ગર્વ હોવો જોઈએ કે આજે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે, આપણા ઈષ્ટદેવ છે. તો આજે આપણે આપણા ઈષ્ટદેવની પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થયા છીએ અને તમને બધાને ખીમદાસ સાહેબ ખૂબ તમને જ્ઞાનથી ભરપૂર કરે છે. આખી રાતના ઉજાગર કરતા હોય છે, તમારી સાથે ખૂબ સત્સંગ કરતા હોય છે. અમે જોઈએ છીએ અને એમનો સત્સંગ એટલે બહુ મહાન હોય છે. એવો જ એમના પરિવારની અંદરમાં પણ એ જ સંસ્કાર બધાને ઉતરેલા છે. તો આજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. સદગુરુ પરમાત્મા આપના જીવનમાં એવી શક્તિ આપે કે તમે સદગુરુના જ્ઞાનની અંદર ચાલો, સદગુરુના માર્ગ પર ચાલો અને ચાલીને તમારા જીવનને ધન બનાવો, તમારા પરિવારને ધન બનાવો, તમારા પરિવારને સારા સંસ્કારો આપો. સંસ્કાર આપીને આ સદગુરુની ભક્તિ એ કાળથી છોડાવવાની ભક્તિ છે. આજે સંસારમાં કાળની ગતિ બધા કરી રહ્યા છે, પરંતુ સદગુરુની ભક્તિ જ્યારે આપણને પકડાય છે ત્યાં કાળની ભક્તિ છૂટે તો સદગુરુની કબીર સાહેબની ભક્તિ આપણને પકડાય છે. તો એવી ભક્તિ આપણે સદગુરુના હંસ
બન્યા છીએ. સદગુરુએ આપણને એક અંકુરિત જીવ સમજીને આપણને એક જ્ઞાન આપણને આપતા હોય છે. સદગુરુ ગુરુ દ્વારા મળતા હોય છે. જે આપણને નામ આપ્યું છે સતનામની વાત પણ અમે મારી પરમેશ્વરી બેને કરી હતી. તો ખરેખર એ સતનામમાં શ્રદ્ધા રાખો, ગુરુમાં શ્રદ્ધા રાખો, આપણા ધર્મમાં વિશ્વાસ રાખો. આજે બહુ ધર્મ એવા નીકળ્યા છે કે બ્રહ્મકુમારી વાળા કહે છે કે આ સૃષ્ટિ નાશ થઈ જશે. એને 4-5 વાર એને જાહેર કર્યું પણ એ બધું ખોટું થયું. હવે એ લોકો કહે છે કે ભાઈ મનુષ્ય મરે તો તારો પાછો મનુષ્ય જ બને. અને કે યાર કેરીનો ગોટલો થોડો છે કે ગોટલો રૂપે વાંબો થાય. આ તો એના કર્મ અનુસાર એના જીવ એને 10 વર્ષથી ભટકવું પડશે. અને એ કાલ પુરુષની બધી એવી રચના છે એમાં જીવને ફેરવી રહ્યો છે. કાલ પુરુષ એને 1.25 પોતે ઉત્પન્ન કરે છે અને 10 જીવનો પોતે આહાર કરે છે. પણ જેમ સાપ અને આટલા ઈંડા ઉકળે પણ એક ઈંડાને ખાઈ જતું હોય એમાં કાલ પુરુષ આપણને બધાને ખાઈ રહ્યો છે. પણ એવા આવા ખેમતા સાહેબ જેવા સદગુરુના શરણમાં આપણે જઈને સદગુરુનો ઉપદેશ આપણે જીવનમાં ઉતારીએ તો આપણે બચી શકીએ છીએ. બાકી કંઈ બચવાના નથી. કોઈ બી કોઈ કરે, કોઈ ભગવાન હોય કોઈ બચાવવાનું નહીં. સાતમા સદગુરુ કબીર સાહેબ છે. સત્ય લગાવે છે, જાણતા વાત તહા પહોંચાડે છે. એ સદગુરુ કબીર સાહેબની શક્તિ છે. બીજા કોઈનામાં છે નહીં શક્તિ. તો આજના દિવસે આપણે બધા સદગુરુના શરણમાં આવીને આટલું આપણા પ્રાગટ્ય દિવસને ઉજવ્યો છે. તો ખરેખર આજના દિવસે શુભકામના મારા ખૂબ અમારા ક્ષમતા સાહેબને પણ મારી શુભકામનાઓ અને અમારા ધર્મનાથ સાહેબને બધા બાળકોને અને માતાજીને પણ એમને માતાજીએ પણ એવા સંસ્કારો આપ્યા છે. એ પણ એટલા જ પ્રેમાળ છે. એ માતાજીએ આ બાળકોને સંસ્કાર આપ્યા, સારો ઘડીને એમને તૈયાર કર્યા છે. તો ખરેખર એમને પણ ધન્યવાદ છે. તો એટલું જ કહી મારી વાણીને વિરામ આપું. આપ સર્વને સાંભળી બદલ સદગુરુ પરમાત્મા આપણા જીવનમાં ખૂબ એવી સમજ આપે, શક્તિ આપે અને સદગુરુના માર્ગમાં ચાલવાની શક્તિ આપે અને ચાલીને આપના જીવનને બધા મુક્ત આત્મા બનાવો એવી મારી સદગુરુને પ્રાર્થના. મારી વાણી વિરામ બોલીએ સદગુરુ કબીર સાહેબ.